સાબરકાંઠા જિલ્લામાં પડેલો ભારે વરસાદ ખેડૂતો માટે અભિશાપરૂપ બની ગયો છે। સતત વરસતા વરસાદના પગલે જિલ્લામાં માત્ર 30% જેટલું જ વાવેતર થયું છે, તો બીજી તરફ ભારે વરસાદથી ખેતરો ધોવાઈ જતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે યોગ્ય સહાયની માંગ કરી રહ્યા છે। ખેડૂતોને વધારે વરસાદના કારણે જમીન ધોવાણ થયું હોય અથવા પાક નુકસાન થયું હોય તે બાબતનું સર્વે કરી અને સહાય ચૂકવવા બાબતની રજૂઆત માનનીય કલેક્ટર સાહેબ શ્રી મારફત મળેલ છે। તમામ પાકોનું જે ખેડૂતોના ખેતરો છે ત્યાં વિઝિટ ચાલુ છે, તમામ સ્ટાફ અને પાક પરિસ્થિતિ અહેવાલ મેળવવામાં આવે છે અને જે જગ્યાએ ખેડૂતને જે નીચેનો ભાગ હોય ખેતરનો કે જ્યાં પાણી વધારે ભરાઈ રહેતું હોય તેનું પણ વિસ્તરણ સ્ટાફ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહેલ છે। અત્યારે જે પાક વાયેલો છે ઉનાળુ મગફળીનો એ પણ ફેલ ગયો છે। નવીન વાવેતર કરેલ મગફળી, તુવેર, કપાસ એ પણ સંપૂર્ણ ડૂબમાં છે અને હાલ 10-15 દિવસ ત્યાં ખેતરમાં જવાય એવું કોઈ પરિસ્થિતિ નહીં, નવીન કોઈ વાવેતર થઈ જાય એવું પણ નથી।